રૂડા મારા નામ ये पाठड़िया बकरा सारे हरजी पाठी पाठड़िया बकरा सारे पाठड़िया बकरा सारे हरजी पाठी पाठड़िया बकरा सारे करे हरजी भाती पाठड़िया बकरा सारे रे से लागणी ने मथे लाल पागड़ी पाठड़िया बकरा सारे रे आज जंगल ની અંદર આજે મારા પાઠડિયા બકરા સારસો આજે પણ સૂરજ પણ માથે આવી ગયો છે રોટનો પણ ટાઈમ થઈ ગયો છે આજે મારા પાઠડિયા બકરા પણ થાક્યા છે લાયક ભાંડગોર વડલો સામે છે અને એ વડલાની નીચે એક સરસ મજાનું નાનકડું મંદિર છે તો લાલ લાવેલા મજાન આજ મારા ઠાકરનું નામ લઈ અને અન્ન પાણી કરેલો જય ઠાકર એ માટે રઘુપતિ રાઘવ રાજા રામ પતિ દેવાવ સીતારામ ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સંપત્તિ દે ભગવાન तो नक्की कोई पुकार करे छे तो लाई जवा दे ये कौन छे अरे साधु महात्मा अरे गोल भाई अरे हां आम जंगल भटकी અને અહીં તમને જોયા એટલે આટલા સુધી આવ્યો છું તો થોડો પ્રકૃત આડો ટુકડો પડ્યો હોય તો મને આપો તમારે ભૂખને હું શાંત કરું અરે સાધુ મહાત્મા हमारी झोली ની અંદર ધાડો ટુકડો લાયો તો અને હમણાં જ અમારા ઠાકરનું નામ લઈ હે પણ થઈ ગયો છો એટલા માટે સાધુ મહાત્મા આજે હું તમને બટકો રોટલો નહીં આપી શકું અરે ભગવાન ભાઈ અરે હા તો પછી થોડું પાણી હોય તો મને પાણી પીવડાવો અરે સાધુ મહાત્મા આ જંગલની અંદર હું મારી વાટકીની અંદર થોડું પાણી લાયો તો અને હમણાં જ મારા ઠાકરનું નામ લઈ એ પણ હું પી ગયો છું મને માફ કરજો કારણ કે હું પાણી તમને નહીં પીવડાવી શકું અરે ભગવાન અરે હા તો પછી એક જ રસ્તો છે કે તમારા જે બકરા છે તેમને ધોઈ અને એમનું દૂધ મને પીવડાવો તો મારી ભૂખ શાંત થાય અરે સાધુ મહાત્મા આજે મારા પાઠડિયા બકરા છે અને જગત આખું જાણે છે
જે પાટણિયા બકરાની અંદર અદપે દૂધ ના હોય આવી હાથી હકી દો ખરે ગોળ ભાઈ આપણે જો સાધુ મહાત્મા ઉપર થોડો પણ વિશ્વાસ હોય તો સાધુ મહાત્મા ઉપર વિશ્વાસ રાખી એકવાર પ્રયત્ન કરી જુઓ. અરે કહેવતમાં કહેવાનું છે એક બાળહટ અને એક નારી હટ અને એક સાધુ હાથ કરે ને એ કદી મૂકે નહીં પણ લાય આ સાધુના બે બોલ ઉપર વિશ્વાસ રાખી આજે મારા પાટણિયા બકરા દોવા જાઉં એવા મુદ્દે છે એની પણ મને ખાતરી થઈ જાય. ये दूधड़ा दोवा आल्यो हरती पाथी दूधड़ा दोवा आल्यो रे पाठड़िया बाबरा दोवे हरती पाथी पाठड़िया बाबरा दोवे ચમત્કાર કહેવાય. આજે મારા પાટણિયા બકરાની અંદર આજે દૂધે વરસ્યા છે. કોઈ સાધુ મહાત્મા નહીં કોઈ પરમાત્મા હોય એવું મને દેખાય છે. તો લાય આજે પહેલા દૂધડા પીવડાવું અને પછી કહો કે તમે કોણ છો. અરે સાધુ મહાત્મા લો દૂધડા પી લો. જરૂર ગોળ ભાઈ લે ગોળ ભાઈ બસ તમે અરે સાધુ મહાત્મા કારણ કે આજે બકરા સારતા સારતા આજે મારી જિંદગી વહી ગઈ છે અને આજે મારા પાટણિયા બકરા દૂધ આપ્યું છે અને હજુ એકવાર જુઓ ભલે ભક્ત ભાઈ લે ગોળ ભાઈ હવે તો તમે પીશો ને. અરે હા ભલે તારે ગોળ ભાઈ જય શ્રી રામ. અરે સાધુ મહાત્મા એમ થોડુંક જય શિયાર કર કહીને ચાલતું થઈ જવાય. અરે તમે કોણ છો અને મને સાચી ઓળખાણ આપો કારણ કે આજે મારા પાટણિયા બકરા દૂધે વરસ્યા છે એટલા માટે હું માનતો નથી કે તમે સાધુ મહાત્મા નથી કોઈ પરમાત્મા હોય એવું મને દેખાય છે. અરે ગોળ ભાઈ અમારા સાધુ મહાત્માના કોઈ ઠાણ ઠેકાણા ના હોય કાલ અહીંયા તો કાલ ત્યાં. અરે નહીં શા માટે જૂઠું બોલો છો. આજે મારા પાટણિયા બકરાનું દૂધ પીધું છે. સાધુને સત્ય કહો તમે કોણ છો અને સાચા ઓળખાણ મને દર્શન આપો. અરે ગોળ ભાઈ ઠીક છે તો તમારે મારા સાચા સ્વરૂપના દર્શન કરવા હોય અરે હા તો કોઈ ઘડી માટે આડું ફોઈને ઊભા રહી જાઓ હું તમને મારા સાચા સ્વરૂપ કરાવીશ. હા આજે મારા પાટણિયા બકરાનું દૂધ તો પીધું છે અને કહીને ગયા છે કે થોડી વાર અડું ભલો હું ભલો ગળીની અંદર આવું છું પણ સાધુડો હોય તોય ભલે અને ના હોય તોય ભલે આજે મારા હરિના ભજન તો કરવા જ છે. એ કાનુડા તારી મોરલી ઓડ મારા ચિતડે ચોટી ગઈ એ પણ ખેલી કરી એ ગોકુળની ગોપીઓ મારે નીંદરું વેરણ થાય એ ફૂટો ઢોલે રામને હરી સાંભળે રે ઢોલે એ રમુને કાનો સાંભળે રે એ મારા
તારે મારા સાચા સ્વરૂપના દર્શન કરવા તને લ્યો હવે કહી દે. અરે હા તો મારો દ્વારકાનો નાથ આવ્યો. અરે મારા નાથ, કદાચ એ અરજી વાતથી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો, કારણ કે હું તમને ઓળખી ના શક્યો મારા નાથ, ઓળખી ના શક્યો. અરે વાલા હજી ભગત, ભક્તોની ભૂલો હંમેશા માફ જ હોય છે. અરે મારા નાથ, પણ આ જંગલને આવવાનું કારણ મારા નાથ. અરે વાલા હજી ભગત, અરે હા, હું દ્વારકાથી આવું છું અને પોકરણગઢ રાજા અજમલના ત્યાં અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું. અરે મારા નાથ, તો આજે તમે પોકરણગઢ જઈ રહ્યા હોય, પસવાડે મારી ઝૂંપડી છે, મારી ઝૂંપડીએ વધારો મારા નાથ, મારી ઝૂંપડીએ વધારો. અરે વાલા હજી ભગત, અરે હા, કારણ કે પોકરણગઢમાં માતા મિનળ દેવ મને અજમલ રાજા મારી વાટી જોઈએ છે, માટે તમારી ઝૂંપડી કોક વાર જરૂર પાવન કરીશું. અરે મારા નાથ, આજે અરજીમાંથી તમારા ચરણોમાં કાલા વાલા કરે છે મારા નાથ, અને આજ મારી ઝૂંપડી પાવન કરો, અને આવો તો આજ ને આજ મારા પ્રભુ, આવો તો આજ ને આજ. આવો તો યાદ ને યાદ, ઓ રામ મારી ઝૂંપડીએ. આવો તો યાદ ને યાદ, ઓ રામ મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી ઓઢાણા ઢોલિયા. ઓહો, મારી ઝૂંપડીએ નથી ઓઢાણા ઢોલિયા. કોઈ પધાર્યું હોય, ઓ રામ મારી ઝૂંપડીએ. આવો તો યાદ ને યાદ, ઓ રામ મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી ભોજનના લાભથી. ઓહો, મારી ઝૂંપડીએ નથી માખણ મિસરી. દાદા તે ટુકડા હોય, ઓ રામ મારી ઝૂંપડીએ. આવો તો યાદ ને યાદ, ઓ રામ મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી મેળે ઘેર પાંગલા. ઓહો, મારી ઝૂંપડીએ નથી મેળે ઘેર પાંગલા. રામ નામ ઝૂંપડા હોય, ઓ રામ મારી ઝૂંપડીએ. આવો તો યાદ ને યાદ, ઓ રામ મારી ઝૂંપડીએ. ઝૂંપડી જાણકાર જોને, ઓય રામા પિરિયા વચે. રામા પિરિયા વચે ને દાતણિયા માં વચે.
જય હો સરપંચજી જય હો. અરે મારા નાથ આજે મારી ઝૂંપડી પાવન કરો. હાલો ભોપાભાઈ રામાપીરની આરતીમાં કેટલા 10 રૂપિયા. રામાપીરની આરતી ઉતારી લાવ લેવા માટે 1000 રૂપિયા રામ ભરોસે. જય હો રામાપીરની આરતી ઉતારી લાવ લેવા માટે 1000 રૂપિયા. કોઈ ભાઈને વધારો કરવો હોય તો હવે અરે મારા નાથ આજે મારી ઝૂંપડી પાવન કરો પ્રભુ પાવન કરો. અરે વાલા હાથી ભગવાન અરે હા આ તારી ઝૂંપડી મને કેમ સુની લાગે છે? અરે મારા નાથ અખિલ બ્રહ્માંડનો નાથ આજ મારી ઝૂંપડી ઉભા હોય તો આજ મારી ઝૂંપડી શા માટે સુની લાગે મારા નાથ શા માટે સુની લાગે. અરે વાલા હાથી ભગવાન અરે હા મારો કહેવાનો અર્થ એ છે કે તમે પરણ્યા નથી. અરે મારા નાથ આજ હું બાળક કુંવારો છું પ્રભુ બાળક કુંવારો છું. અરે હાથી ભગવાન તો આજે તમને આ રામદેવ ભણાવે અને તમે પરણી લેવું. અરે મારા પ્રભુ આવી હટ ક્યાં માટે કરો છો આજે મને બાળક કુંવારો રહેવા દો પ્રભુ બાળક કુંવારો રહેવા દો. અરે વાલા હાથી ભગવાન કારણ કે આગળ આગળ એવા કરજુકો આવે છે માટે આજે તમને આ રામદેવ ભણાવે અને તમે પરણી લેવું. કે બાબા રામદેવ પરણાવે તમને લે જાવારો પરણાવે તમે પરણો વાતી હારજી તમે પરણો વાતી હારજી. આર્યા પડ ચૂકવા બાપા કુંવારા રે બાડો. આર્યા પડ ચૂકવા બાપા કુંવારા રે બાડો. રામ સા પરણાવે મને ભલા વડો પરણાવે મારે નથી પરણ કુંભીરજી મારે નથી પરણ કુંભીરજી. લુગૈયા બે તો બીરજી પરણાને માગે. લુગૈયા બે તો બીરજી પરણાને માગે. પરણા હું ક્યાંથી લઈ આવું મોરા પીરજી. પરણા હું ક્યાંથી લઈ આવું મોરા પીરજી. રામ સા પરણાવે મને ભલા વડો પરણાવે મારે નથી રે પરણ કુંભીરજી મારે નથી રે પરણ કુંભીરજી.
મહારતી ઘણા ઉલા તારો પરિયારો ચડિયાઓ મોરા હોરતી રામ સાપર આવે યા ભલાવડો પર આવે તમે પરનો વાતી હારજી તમે પરનો વાતી હારજી સાસુ ગાડો તો મારી સગી રે બેનડી સગરો ગાડો તો મારો સગો રે બનડી સાસુ ગાડો તો મારી સગી રે બેનડી સગરો ગાડો તો મારો સગો રે બનડી કુંવારી કન્યા તો મારી સાકી રે માને કુંવારી કન્યા તો મારી સાકી રે માને રામ સા પરણાવે બાબા રામદેવ પરણાવે મારા નંદીરે પરડ ભૂપીરજી મારા નંદીરે પરડ ભૂપીરજી હરિના ચરણોમાં વાટી હરજીને બોલ્યા હરિના રે પરણે વાટી હરજીને બોલ્યા સ્વર્ગમાં સગાયો કાળો મોરા પીરજી સ્વર્ગમાં સગાયો કાળો મોરા પીરજી રામ સા પરણાવે મને ભલાવડો પરણાવે માર નદીરે પરણવું પીરજી માર નદીરે પરણવું પીરજી અરે મારા નાથ આજે મને બાળ દ્વારા રહેવા દો પ્રભુ બાળ દ્વારા રહેવા દો અરે વાલા હસી ભગત જેવી તમારી ઈચ્છા અરે વાલા હસી ભગત અરે હા હું તમારી સાચી ભક્તિથી પ્રસન્ન થયો છું માટે તમારે જે જોઈએ એ વચન માંગી લો અરે મારા નાથ માગવા જેવું તો કહે છે આજે પણ માગું છું અરે મારા નાથ આજે મારી જિંદગીનો કઈ એવો ઉદ્ધાર કરો કે કાયમ માટે મારું નામ અમર રહે એવું મને વચન આલો પ્રભુ એવું વચન આલો અરે વાલા હસી ભગત અરે હા હું તમને અમારા જમણા હાથનું પેલું વચન આપું છું જ્યાં મારો ફોટો હશે અરે હા ત્યાં પાછળ તમારો ફોટો હશે અને મારા ફોટા પાછળ તમારો ફોટો નહીં હોય એ ફોટો પણ મારો પૂજવા લાયક નહીં અરે હા અરે વાલા હસી ભગત હું જાતા જાતા તમને બીજું પણ વચન આપતો જાઉં છું અરે હા આ લીલા કલરનો દોરો તમારા હાથે બાંધું છું આ દોરો છૂટે તો માનજો કે જના રામદેવને સમાધિ લેવાનો સમય આવી ગયો છે અરે હા અરે મારા નાથ આટલા સુધી આયા છો તો આજે મને તમે અહીં મળ્યા અને આજે મને ખૂબ થયું અરે મારા નાથ આજે તમને હું હરખેથી આજે પોકરણગઢના રાજા અજમલ તમારી વાટું જોતા હશે જાઓ તો હું તમને હરખેથી વિદાય આલું છું અરે વાલા હસી ભગત અરે હા અરે લાય આજે વનવગડાની અંદર આજે પોતે આજે મારા રામ મળ્યા અને આજે મારે આ પાટણિયા બકરા છોડી દેવા છે અને બકરી ગની લાય લઈ લેવી છે તો લાય આજે પાટણિયા બકરા મારે છોડી દો આજે પાટણિયા બકરા રે આજે મારે છોડી રે દેવા લેવા રામા વીર ના નામ લેવા વિધવા વીર ના નામ પાટણિયા બકરા રે આજે મારે છોડી રે દેવા લાકડી રે આજ માર છોડી રે પાઘડી રે આજ માર પ્રભુ ને સોંપે
નહીં